હેલો ફ્રેન્ડ્સ, મટર પનીરનું શાક બનાવવા માટે આપણે એક પેનમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે બધા મસાલા ઉમેરીશું અને એમાં ડુંગળી ઉમેરીશું. ડુંગળી થોડીક સોફ્ટ થાય પછી આપણે તેમાં ટમેટું અને લસણ ઉમેરી તેને થોડીવાર થવા દેશું. પછી આપણે તેને એક મિક્સર જાર લેશું અને જે આ ડુંગળી ટમેટું છે તેને તેમાં ઉમેરી અને તેની પ્યુરી બનાવી અને તૈયાર કરી લેશું. બીજું મિક્સર જાર લેશું, તેમાં આદુ મરચું અને કાજુ ઉમેરીશું અને તેની વ્હાઈટ પ્યુરી બનાવીને તૈયાર કરી લેશું. હવે આપણે એક પેન લેશું, પેનમાં તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે બધા મસાલા ઉમેરીશું અને જે આપણે આ ટમેટા ડુંગળીની પ્યુરી કરેલી છે તે ઉમેરીશું અને તેને થોડીવાર માટે થવા દેશું. પછી વ્હાઈટ પ્યુરી ઉમેરી દેશું અને તેમાં બાફેલા વટાણા અને પનીર ઉમેરી તેને થોડીવાર માટે થવા દેશું અને ઉપરથી આપણે કસૂરી મેથી ઉમેરીશું. તો તૈયાર થઈ ગયું છે મટર પનીરનું શાક. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તૈયાર છે મટર પનીરનું શાક.